મંત્રની આજ્ઞા કરે છે કે એમાં જે કઈ મંત્ર બોલાય છે એ પણ શુદ્ધ હોવા જોઈએ. જો એ શુદ્ધ રીતે એની રીત મુજબ ઉચ્ચારણ કરવામાં આવે તો એ સફળ થાય, તો એ ફલ આપે. હવે હમણાંનું ઉદાહરણ આપું તમને તો ઘણા બધા વૈષ્ણવ પૂછતા હોય કે અમે જે નારાયણ કવચ કરીએ, અમે ઓલો પાઠ કરીએ, અમે ઓલો પાઠ કરીએ, કોઈ સલાહ આપે એટલે આપણને એમ થાય કે આ પાઠ કરવા જોઈએ, આ પાઠ કરી લઈએ તો સારું રહે. પણ હવે એમાં સમજવાની વસ્તુ એ છે કે દાખલા તરીકે નારાયણ કવચ છે. હવે નારાયણ કવચ છે તો એની એક સિસ્ટમ છે કે નારાયણ કવચને સિદ્ધ કરવું હોય અથવા સફળ એનું પરિણામ તમારે જોતું હોય તો શું કરવું પડે? તો કે ભાઈ એના જે પ્રોટોકોલ્સ છે, એના જે ધારાધોરણ છે, એના નિયમ છે, એને ફોલો કરવા પડે. કોઈ પણ કવચ હોય, કોઈ પણ પાઠ હોય, એની સિદ્ધિ માટે કે રિઝલ્ટ આપે એના માટે એના રૂલ્સ ને ફોલો કરવા પડે. બરાબર કે ભાઈ આ દિશામાં જોઈ, બધાના અલગ અલગ હોય છે. આ દિશામાં જોઈને બેસવું, એ મંત્રના પણ દેવતા હોય છે, એનો કેમાં વિનિયોગ થાય છે, આ બધાનું ધ્યાન રાખવું પડે છે. આસનની સિદ્ધિ હોવી જોઈએ. આ કોઈમાં મૃગ ચર્મ છે, કોઈમાં કૃષ્ણનું આસન છે, કોઈમાં આ છે, તો એ પ્રમાણે આસન જોઈએ, એ પ્રમાણે દિશા જોઈએ. પછી વ્રતના જે નિયમો છે બધા લાગુ પડે અનુષ્ઠાનમાં, કે જેમ કે દાખલા તરીકે વાળ ન કપાવવા, દાઢી ન કરવી, નખ નહીં કાપવાના, માથું નહીં ધોવાનું, તેલ નહીં નાખવાનું, પલંગ ઉપર ન સૂવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, અનાજ ન લેવું, ફલાર લેવું. તો આ બધા નિયમોને ફોલો કરો તમે તો તમને 28 દિવસ સુધી 28 શ્લોકનો નારાયણ કવચ કરો ત્યારે જઈને રિઝલ્ટ આપે કે સિદ્ધિ થાય. હવે આપણે આનંદથી રમતમાં કરતા હોઈએ તો એમાં જે રિઝલ્ટ મળવું જોઈએ એ રિઝલ્ટ નહીં મળે. બાકી હા, ભગવત નામ છે તો ભગવત નામ તો ક્યારેય વિફળ જતું નથી. એટલે ભગવત નામની રીતના તમને ફલ જરૂર મળશે. પણ તમે જે હેતુથી એ પાઠ કે મંત્ર કે કોઈ કવચ કરો છો તો પછી એને બરાબર નીતિ નિયમથી કરો તો થાય. આવું બધું મંત્રમાં ઘણું બધું હોય છે. અત્યારે તો સમસ્યા શુદ્ધ ઉચ્ચારણની જ છે પહેલવેલી તો, કે એ છંદમાં કે ઉચ્ચારણમાં આજે કેટલા લોકો પાઠ કરતા હશે. તો આ બધા કારણોસર શ્રી મહાપ્રભુજી કહે છે કે કાંઈ વાંધો નહીં, કદાચ મંત્રના દેવતા તિરોહિત થઈ ગયા હોય, કદાચ મંત્રનું ઉચ્ચારણ તમારાથી શુદ્ધ રીતે ન થાય, કદાચ મંત્ર બરાબર રીતે ન બોલી શકો, છતાં પણ જો કૃષ્ણનો આશ્રય તમે રાખશો તો તમે એ સિદ્ધિને પ્રાપ્ત કરશો, તો એ સાર્થકતા એમાં તમારી છે. એ આપણને વૈષ્ણવોને આ શ્લોકના માધ્યમથી આપ સમજાવે છે. એક આનંદની વાત કરું તો ઘણા એમ માનતા હોય કે ખાલી મંત્રના પાઠ કરી લેવાથી આપણને બધું મળી જાય. જુઓ, ભગવાન ગીતાજીમાં છે ને અકર્મણ્યતાના તો બહુ વિરોધી છે. કર્મ તો દરેકે કરવાના છે. તમને જે જગ્યાએ ભગવાને મોકલા છે, જે જગ્યાએ તમારી સ્થિતિ છે, એ જગ્યાએ પૂરી નિષ્ઠાથી કામ કરવાનું છે, કર્મ કરતા રહેવાનું છે. મંત્ર જે કાંઈ છે એ આપણને એમાં સપોર્ટ કરશે, એમાં ચોક્કસથી સહાયતા કરશે. પણ એનો મતલબ એવું નથી કે બધો કામ ધંધો છોડીને, બધું કામકાજ છોડીને ખાલી બેઠા બેઠા મંત્ર કરીએ અને આપણને એમ થાય કે હમણાં ભગવાન એવી કૃપા વરસાવશે કે છત તૂટશે અને ધનનો ઢગલો થઈ જાય, કે હું સિદ્ધિ મને પ્રાપ્ત થઈ જાય, કે હું જે પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરું છું એ મને મળી જાય. તો એવું કશું થવાનું નથી. એટલે મારા વાલા ખાસ વિચારો કે મંત્ર ચોક્કસ આપણને શક્તિ આપે છે, સપોર્ટ આપે છે, ધૈર્ય બંધાવે છે, વિશ્વાસ કેળવે છે, દ્રઢતા લઈ આવે છે અને સફળતા પણ અપાવે છે. પણ એનો અર્થ એવો નથી કે આપણે કંઈ ન કરીએ. કર્મ કરતા રહીએ, એમાં સહાયતા જરૂર કરે છે. અને જો આપણે બ્રહ્મ સંબંધી પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ હોય તો મારું તો વ્યક્તિગત માનવું એવું જ છે કે ઓલો મંત્ર ને પેલો મંત્ર ને આ ભાઈ કહી ગયા ને પેલા ભાઈ કહી ગયા ને આમ કહી ગયા ને આનાથી આમ થાય ને આનાથી આમ થાય, એ બધું છોડી દો. કોઈ મંત્ર જુઓ, બધા મંત્રમાં સૌથી પહેલી શરત એ છે કે એની દીક્ષા તમને હોવી જોઈએ. એની દીક્ષા હોય, એ દરરોજનું આવર્તન હોય, દરરોજ જો તમે એ મંત્રના જપ કરતા હોય
તો એ મંત્રની અસરકારકતા એવી ને એવી રહે છે. આપણા માટે સહજ રીતે વિચારો તમે તો આપણને કયો મંત્ર પ્રાપ્ત છે? તો અષ્ટાક્ષર અને પંચાક્ષર, આ બંનેની દીક્ષા દરેક વૈષ્ણવને સહજ રીતે શ્રી મહાપ્રભુજીની કૃપાથી કે એમના કુલ દ્વારા આપણને પ્રાપ્ત છે. તો વૈષ્ણવને તો હું તો એમ જ કહું છું કે શ્રી કૃષ્ણ શરણમાં ફલિત થાય ને એવો કોઈ મંત્ર ફલિત નહીં થાય. અને હમણાં પરિષદ દ્વારા પણ ખૂબ લાખો કરોડો મંત્રનું અનુષ્ઠાન આખા વિશ્વભરના વૈષ્ણવો દ્વારા થયું. તો એના બદલ પણ તમે અભિનંદનને પાત્ર છો. તો એ અષ્ટાક્ષરનું જ હતું. અષ્ટાક્ષર મંત્ર આપણા માટે જેટલું કામ કરશે ને સહજ રીતે એવો કોઈ મંત્ર કામ નહીં કરે. કારણ કે આપણને સહજ રીતે, આપણે બહુ નાના હતા, તમે લોકો નાની ઉંમરના હતા ને ત્યારે જ તમારા માતા પિતાએ તમને કંઠીની, શરણાગતિની, આશ્રયની દીક્ષા, એ શ્રી કૃષ્ણ શરણમાં મંત્રની દીક્ષા વલ્લભકુલ પાસે અપાવી દીધી હતી. એટલે દ્વાર ખુલેલું છે. દીક્ષા આપવી એટલે એ મંત્ર માટેનું દ્વાર ખોલવું, એ દ્વાર ખુલેલું છે. સીધી કૃપા સહજ રીતે થઈ જાય. તો જેટલો અષ્ટાક્ષર કામ કરશે, ચાચા હરિવંશજીએ તો વિચારો તમે જલ ઉપર ચાલી શકતા, એવા કઈ કેટલાય ઉદાહરણ તમને અષ્ટાક્ષર મંત્રના આપું. અને પ્રભુચરણ શ્રી ગોસાઈજીએ તો આખો ગ્રંથ લખેલો છે. તો ખૂબ અષ્ટાક્ષર અસરકારક છે. આપણે ખાલી એમાં વિશ્વાસ કેળવવાની જરૂર છે. આપણા માટે તો ઉત્તમમાં ઉત્તમ મંત્ર એ જ છે. કે તો અહીંયા મહાપ્રભુજીએ આજ્ઞા એ કરી છે કે આ બધા મંત્રોની કદાચ વિફલતા હોય ને તો શ્રી કૃષ્ણ શરણમાં કામ લાગશે. કૃષ્ણ એવ ગતિર્મમાં, કૃષ્ણનું શરણ ચોક્કસથી આપણને કામ લાગશે. 6થા શ્લોકમાં આપણે કર્મની વિફલતા બતાવી છે કે કોઈ પણ કર્મ કરો તો એ બરોબર સુવ્યવસ્થિત રીતે વિધિ વિધાનથી એમ થતું હોય છે. અને એમ જો થાય તો એ પ્રમાણેની વિધિ મુજબનું ફલ આપણને પ્રાપ્ત થાય છે. હવે અત્યારે આપશ્રી લખે છે સર્વ કર્મ તાજીશું પાખંડ એક પ્રયત્ન શું, કે પાખંડ વધી ગયો છે અને કર્મો પણ એના શુદ્ધ રૂપમાં નથી. નાનાવાદ વિનશ્ય શું સર્વ કર્મ તાજીશું. નાનાવાદ એટલે અનેકો વાદ થઈ ગયા છે. એમાં નાસ્તિકવાદ પણ આવી જાય. ઘણા લોકો એવા છે કે જે સાકારને ના માને, ઘણા લોકો એવા છે કે જે ભગવાનના અસ્તિત્વને જ નથી માનતા. તો આવી સ્થિતિમાં આપણને કોણ બચાવશે? તો કે આવી સ્થિતિમાં પણ જો કૃષ્ણનો આશ્રય હશે તો આપણે બચી જશું ચોક્કસથી. એટલે આ 6 અંગો જે ધર્મના છે કે જે આચરણના કરવાની આજ્ઞા કરી, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, એ જો 6 વસ્તુ આપણને શુદ્ધ રૂપમાં પ્રાપ્ત થતી નથી અથવા એ કરવાથી પણ કઈ રિઝલ્ટ મળતું નથી, તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ 6ની વિફલતા સામે કૃષ્ણના આશ્રયની પૂર્ણ રૂપે સફળતા છે. કે આ બધું કદાચ કરો ના કરો પણ જો કૃષ્ણનો આશ્રય રાખશો, જો મનમાં એવો ભાવ રાખશો, જો મન, વાણી અને કર્મથી કૃષ્ણના થઈને રહેશો કે કૃષ્ણ જ મારું આશ્રય સ્થાન છે, શ્રી કૃષ્ણ જ મારું શરણ છે, તો ચોક્કસ તમને તમારું જીવન સાર્થક થશે જ, એમાં કોઈ સંશય નથી. જે કઈ અત્યારના વક્તાઓ કે ઉપદેશકો છે, અત્યારના અમુક કથાકારો છે કે જે લોકપ્રિય ખૂબ થઈ જાય પછી એને અહંકાર ખૂબ આવી જાય. અહંકાર શું કરાવે છે આપણને? તો અહંકાર આપણી અંદર ક્રોધ ઉત્પન્ન કરાવે, અહંકાર આપણી અંદર મૂઢતા ઉત્પન્ન કરાવે, અહંકાર આપણી અંદર અસહિષ્ણુતા ઉત્પન્ન કરાવે કે પછી આપણે આપણો વિરોધ સહન ના કરી શકીએ, પછી કોઈ કઈ વિરુદ્ધની વાત કરે તો આપણાથી સહન ના થાય. તો આવા બધા દોષ અહંકારને કારણે ઉત્પન્ન થાય. તો આપતી કહે છે કે અહંકાર વી મૂઢેશું સત્તુ પાપાનું વર્તીશું. અને પાપનું વર્તન તો કરવા માંડ્યા પછી એનાથી વધારે ખરાબ આગળ આજ્ઞા કરે છે આપ કે લાભ પૂજા યત્ન છે. કે આ લોકોનો પ્રયત્ન શું છે? તો કે 3 વસ્તુ માટે રહે છે કે લાભ, કે મને લાભ શું મળે છે? કે ધન સંપત્તિનો લાભ મળે છે. અને પૂજાર્થ, આજે વિતેષણાની સાથે સાથે લોકેશણા પણ વધી જાય. આટલા વર્ષોથી હું આમ કરું છું, મારા આટલું ફેન ફોલોવિંગ છે, મારા ફોલોવર્સ છે,
તો હવે એને કારણે અહંકાર આવી જાય એટલે જેને કહેવાય ને પેલા 7મા આસમાને ચડી જાય. પછી એક ટાઈમ એવો આવે કે ભગવાનને પણ કાંઈ લેખે નહીં, ભગવાન માટે પણ જેમ તેમ બોલી શકે એવી સ્થિતિ આવી જાય. એટલે આવા બધા પ્રોબ્લેમ ઉભા થતા હોય છે આના કારણે. તો અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ લાભ પૂજાર્થ કરવા માંડ્યા છે આવા લોકો, જે પાપનું વર્તન કરવા માંડ્યા છે, તો એમાંથી બચવું કેમ? તો એનાથી બચવા માટે આપશ્રી કહે છે કે કૃષ્ણ એ વગતે કે જો કૃષ્ણનો આશ્રય હોય તો આવા બધાથી પણ બચી શકાય. કદાચ કરતા વિફલ છે તો સામે કૃષ્ણના આશ્રયની સાર્થકતા છે. તો વિચાર આજના સમયમાં કરીએ આપણે તો ટીવી શરૂ કરો તો ખૂબ બધા ઉપદેશકો છે, અને એટલે જ શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવ માટેની ગાઈડલાઈન કહો ને તો જલભેદ ગ્રંથમાં એટલે જ આજ્ઞા કરી છે કે કેવા વક્તાઓનું આપણે સાંભળવું અને કેવા વક્તાઓનું ના સાંભળવું. જનરલી વૈષ્ણવોને એમ થાય કે એમાં શું વાંધો છે, આપણી જ કથા કરે છે ને, આપણા જ કૃષ્ણની જ વાત કરે છે ને, કૃષ્ણની જ કથાઓ કરે છે, તો એમાં શું વાંધો છે સાંભળવામાં. તો જુઓ, આમાં એવું હોય છે કે મહાપ્રભુજી બહુ સરસ વાત આપણને સમજાવે છે કે જેવું વક્તાના હૃદયમાં કે વક્તાના મનમાં ભાવ હશે ને એ સામે શ્રોતામાં ડાયવર્ટ થશે. વક્તાના હૃદયમાં કે મનમાં લોકેશણા હોય, વિત્તેષણા હોય, અર્થેષણા હોય, તો એ બધાય ભાવ ડાયવર્ટ પ્રજામાં થાય છે. પછી તો આપણને વિચાર આવે જ ને કે આટલી કથાઓ થાય છે, હજારો લાખો કથાઓ થાય છે, તો એ લોકોમાં બહુ કઈ ફરક પડતો નથી. પણ સમસ્યા મૂળ આ છે કે જે કરનારો વક્તા છે, આજે હું તમને કહું કે જો મારામાં કૃષ્ણ માટે પ્રેમ હશે, તમે લોકો વલ્લભકુલને પણ કહો ને અગ્નિ સ્વરૂપ, હા, તો એ અગ્નિ સ્વરૂપ કઈ રીતે અગ્નિ સ્વરૂપ થાય? તો કે જો મારામાં ઠાકોરજી કૃષ્ણ માટે તાપ છે તો હું અગ્નિ સ્વરૂપ છું. જો એ તાપ જ નથી તો કઈ રીતનો અગ્નિ સ્વરૂપ? મને પોતાને વિચાર આવે કે હું કઈ રીતે અગ્નિ સ્વરૂપ. એટલે સમસ્યા આ સમજો તમે, કે કરનારો વક્તા છે, કોઈનું પણ આપણે સાંભળી લઈએ તો એના ગુણ સીધા આપણામાં આવે છે. જો એનામાં સારા સદગુણો હશે તો આપણામાં આવશે, જો એનામાં દુર્ગુણો હશે તો આપણામાં આવશે. એટલે જ મેં સૌથી પહેલા કહ્યું તમને કે આપણે ખરેખર બહુ લકી કહેવાય કે આજે વૈષ્ણવ સમાજમાં બહુ ગણતરીના શાસ્ત્રીજીઓ આપણી પાસે છે, અને એમાં શ્રી મહાપ્રભુજીમાં ભાવ અને નિષ્ઠાવાળા શ્રી કૃષ્ણદત્ત શાસ્ત્રીજી તમને સમજાવે છે, તો એનો ખરેખર લાભ લ્યો. હવે બહુ ઓછા જેને સંભાળવાના છે, હવે તો ખાલી હું તો એમ કહું આપણા માર્ગે આવા જે મહાપ્રભુજીમાં નિષ્ઠાવાળા અને એનો અર્થ ભાગવતનો કરે છે એવા શાસ્ત્રીજીઓને ખાસ સાચવવાના છે, સંભાળવાના છે. તો એમનો ચોક્કસથી આપ સૌ લાભ લ્યો, અને જેનાથી દુસંગ થાય છે, આપણે આપણા માર્ગથી વિમુખ થાય છીએ, આપણા શ્રી વલ્લભથી વિમુખ થાય છીએ, એવા વક્તાઓનો સાંભળવાનો, ચલો જિજ્ઞાસાથી કોઈ વાર સાંભળી લ્યો એ વાત અલગ છે, પણ આપણા માર્ગમાં એ તમને સાર્થકતા નહીં આપે, સફળતા નહીં આપે, એ કામ નહીં લાગે. તો એ વિવેક રાખીને શ્રવણ કરીએ. આગળ આપ કહે છે કે મંત્ર, હવે આ યજ્ઞાદિનું ઉદાહરણ મેં આપ્યું, એમાં દેશ, કાળ, દ્રવ્ય, કરતા એ બધું શુદ્ધ જોઈએ, જો એ નથી તો એની સામે કૃષ્ણ આશ્રયની સાર્થકતા છે.